તમે તો જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા. હા હું હે રોટલી ખાવીશ તારે? જ્યાં જોઈ કેમેરા કાઢી કે હેલો ને હેલો ને કે મને આનો મેળા હોય કે હાલો તો આપણે છે ને જો અત્યારે ગરમા ગરમ રોટલી બનાવી છે રસ છે ને આપણો હાનનો વધ્યું છે મિત્રો. આ વધે ને તો આ લોકોને બોટલ ભરી દેવાની છે એટલે કેળામાં છે ને એલર્જી ડ્રિંક છે ને ડાઉન ન થાય, સુગર ના ઘટે બરાબર. એટલે આપણે તમારે પાર્સલ કરીને લેતો જવાનું છે. હાલો તો જઈ અત્યારે ઓકરી ગયો, વાંધો ન આવ્યો. કાલ બરફ કરી નાખ્યો તો. વાહ શેખ ભાઈ વાહ. તો જો અત્યારે સામાન બાંધવાનો છે. लोचा ही लोचा है पूरा साला. इसमें क्या दिक्कत है? मुझे तो कुछ समझ में नहीं आ रहा है. आम राखी ने बोलू के इसमें तो दिक्कत क्या है? मुझे साला समझ में नहीं आ रहा है. अभी ठीक करके देता हूँ. अभी ठीक करके देता हूँ, रुको 2 मिनट. आड़ो पाड़ो न पके भाई जाव नहीं के તમારો એક ગાડીનો એવડો અવાજ આવે ને કે વાત પૂછું. અમારા અહીં જો 92 લાખ મારવાનો ધણી છે તારો ભાઈ. આ બાજુ ઢોર બાંધ, આ બાજુ ઢોર બાંધ ને ભાઈ હામના ચાલુ કર્યા ને 2-3 તો ઓલા દોડાને હાકર ઉતોડાવીને ભાગી જતું ભેહું. આજુબાજુનો જોવા હતા કે હાનના કાંઈક ઓલું ફાઈટર પ્લેન અહીં ઉતરીને જ ગયું નહીં કે નહીં મને યુદ્ધ નથી થયું નહીં કે એટલે આ તું જાણ નાખ્યો ભાઈ. આમાં ડખો થઈ જાય ભાઈ. તો મિત્રો જો અત્યારે રેડી છીએ જવા હાટુ પરેશભાઈના ઘરેથી. અને હું તમને વસ્તુ બતાવું. જો અત્યારે અમારે નીકળવાનું છે. અને આ જુઓ તમે અત્યારે જો આ છોકરાઓ જો અત્યારે દેખાય પલટી. તો એ બિચારા ક્યારના જો ત્યાં મેળીએ ચડીને રાહ જોવે, ગાડી નીકળે તેનો અવાજ સાંભળીએ ને એવી રીતે જો. તો હવે અમે નીકળીએ છીએ હમણાં થોડીક વારમાં. તો હવે અમે અહીંયાથી જવાના છે ડાયરેક્ટ માણેકવાડા જવાના છીએ. તો હેલો ગાઈસ, અત્યારે પેકિંગ થઈ રહ્યું છે. હર્ષલભાઈ પેકિંગ કરી રહ્યા છે અને જેક્સભાઈ પણ પેકિંગ કરવામાં મદદ કરી રહ્યા છે. અને બંને ભાઈઓએ ફૂલ તૈયારી કરી લીધી છે. ચલો તો હર્ષલભાઈ 2 શબ્દ કહેશો તમે કંઈ? બસ જો આ અત્યારે મજૂરી કરીએ છીએ. જો આ બધું બાંધીએ છીએ. જો આનો ચડ્ડો ચડ્ડાભાઈ એનું બજેટ લો હતો એટલે પેન્ટ નથી લીધું, ચડ્ડોમાં જાય કે હું ટ્રીપ કરી શકી. આખી ટ્રીપ ચડ્ડામાં કરશે. કાંઈ કે હું પેન્ટ પહેરી શકીને કાંઈ કે હું ચડ્ડામાં ટ્રીપ કરી શકી. મેં કહું ચડ્ડામાં ટ્રીપ કરો. તો મિત્રો ફાઇનલી જો અત્યારે અમે છીએ ને પરેશભાઈના ઘરેથી હવે નીકળીએ છીએ. રેડી, ગ્લવ્સ પહેરી લઈએ અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ માણેકવાડા જવાનું છે. જો રેડી, તો હવે આપણે મારી દઈએ સેલ્ફ. હા તો હાલો હવે આપણે નીકળીએ. હાલો મળીએ. હાલો ઓલી ગાય જોઈતી. ઓલી ગાયું વાહે જોડે ભાઈ. ખબર છે કે આમ ન જાવ ને આમ જાવ છે. અહીંયાથી શોર્ટકટ રસ્તો છે. એવું હે? નીકળી ગયા તમે? અમે તો આમથી જતા હતા. હાલો મળીએ. હાલો જય દ્વારકાધીશ. હાઈવે પર જાવ કે સીધા? હો હાલો હાલો. ચેનલ કેમ છો મારા કલેજાના કટકાઓ? તો અત્યારે અમે નીકળી ગયા છીએ વેરાવળથી માણેકવાડા માટે. અત્યારે અમે વેરાવળ ઠેકી ગયા છીએ. મસ્ત સવારના પોરના જો 10 વાગી ગયા છે. નીકળવાનું 7 વાગ્યા હતું પણ 7ની જગ્યાએ 10 વગાડી દીધા છે. તો અત્યારે મસ્ત મજાના જો ડાયરેક્ટ આપણે માલ બાપાના મંદિરે જવાનું છે. અને એ માલ બાપાનું મંદિર કહું ને તો પર્સનલી મારું છે ને બહુ ફેવરિટ મંદિર છે. અને એના પછી આપણે જવાનું છે મઢડા. મઢડા દર્શન કરીને આપણે જવાનું છે ડાયરેક્ટ પોરબંદર. પોરબંદર આજનો આપણો સ્ટે રહેવાનો છે.
અને ત્યાં થોડુંક પોરબંદરમાં થોડાક આપણે આમાં આટાપાટા લેશું અને પોરબંદર પહોંચી અને પછી આપણે નીકળવાનું છે ક્યાં એ આપણે વિચારવાનું છે પોરબંદર જઈને. કારણ કે અમને કાંઈ ઘંટભાઈ ખબર જ નથી કે માની લો વેરાવળ પહોંચ્યા વેરાવળથી ક્યાં જવાનું અમને ખબર જ નથી. એ અમે ક્યારે વિચારીએ વેરાવળ પહોંચીને વિચારીએ કે હવે ક્યાં જવું મોટા એવી રીતે. તો હવે પોરબંદર જવાનું એ અમે કાલ રાતે નક્કી કર્યું. હવે પોરબંદરથી ક્યાં જવાનું એની ખબર નથી. એ પોરબંદર પહોંચીને અમે વિચારશું હવે. તો એવી રીતની આખી રાઈડ રહેવાની છે. તો તમે બધા બહીના રહેજો. તો મળીએ આપણે થોડીક વાર પછી. આ અત્યારે અગતરાય આવી ગયું છે અને હવે આપણે માલ બાપાના મંદિરે પહોંચવા આવ્યા છે. અગતરાય પછી ડાયરેક્ટ માલ બાપાનું મંદિર આવી જાય. માલ બાપાના મંદિરેથી દર્શન કરીને પાછું આપણે રિટર્ન અહીં અગતરાય આવવું જોઈએ. કારણ કે આપણે જવાનું છે મઢડા અને મઢડા જવા માટે આપણે અગતરાયથી જવું જોઈએ. મતલબ કે અહીંથી હમણાં ડાબી બાજુ વળવું જોઈએ. એટલે આપણે માલ બાપાના મંદિરેથી પાછું રિટર્ન આવવું જોઈએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે આપણે માણેકવાળા પહોંચી ગયા છીએ માલ બાપાના મંદિરે. સામે તમે જોઈ શકો એમ છો કે એ માલ બાપાનું મંદિર છે. તો આપણે પહોંચી ગયા છીએ માણેકવાળા. તો હવે આપણે અહીંયા દર્શન કરવાના છે. મેઇન વસ્તુ શું છે ખબર છે, અત્યારે જ આમ વરસાદ જેવું વાતાવરણ છે. એટલે કેવું ખબર, તડકો નથી લાગતો. મને એમ હતું કે અમે તડકો એટલો હોય છે ને કે આમ હજડા આપણો વારો નીકળી જાય એવો તડકો હોય છે, પણ વાંધો ન આવ્યો. અત્યારે બહુ આમ સોફ્ટ લાઇટ એમ આમ તો કે સ્પેશિયલ આપણી હાટું જોયેલું કર્યું હોય એવી રીતનું. વहाँ જવા દઈએ, અહીં જવા દઈએ. તો ફ્રેન્ડ્સ જો અત્યારે અમે નીકળી ગયા છીએ માલ બાપાના મંદિરેથી. હવે અમારે ડાયરેક્ટ જવાનું છે મઢડા. આવા દો નીકળી જાઓ. ભાગો બે. તો મિત્રો અત્યારે અમે મઢડા માટે નીકળી ગયા છીએ. હવે તમે એમ કહેતા હશો કે ગાડી ક્યાં ગઈ, તો ગાડી હું તમને બતાવું કે ગાડી ક્યાં ગઈ. ગાડી આ મારી નીચે છે. એટલે હું અત્યારે ઊભો તો, કારણ કે બેહીને મારા બે તસરીફ દુખવા માંડ્યા હતા. એટલે કેવું હું થોડીક વાર ઊભો થઈ જાઉં એટલે તસરીફ થોડીક મોકરી થઈ જાય. તો અહીંથી જમણી બાજુ મિત્રો વરવાનું છે. વાહે જોઈને વરજો એટલે તમારા કોઈના મમરા ભરાય નહીં. તો હવે મિત્રો અહીંથી જમણી બાજુ વળશું. જો અહીંયા લખ્યું છે એ હું પછી વચાવું, નકર અહીં રોડ પહેલાં ક્રોસ કરી લઉં. હા હવે વચાવું. સોનલ ધામ લખ્યું છે. હા હવે આપણે અહીંથી જાશું સોનલ ધામ. તો મિત્રો અત્યારે જો મઢડા જવા માટે કેવો મસ્તીનો રોડ છે. હવે આ તો કેવું છે કે અત્યારે ઉનાળો છે ને એટલે અહીંયા માની લો કે કાંઈ ઉગ્યું નથી વાડીમાં.
પણ કે તમે ખાલી માની લ્યો કે ચોમાસું હોય અથવા તો શિયાળો હોય ને અહીંયા હરિયાળી હોય અને સવારના પોરમાં 7 થી 8 વાગ્યા રોડ ઉપર નીકળ્યા હોય એટલે તમે ખાલી ઇમેજિન કરો કે એનું દ્રશ્ય કેવું હોય છે, એ નેચરની આમ ફિલિંગ કેવી હોય છે સમજ્યા. એટલે તમે વિચાર કરો આ મંદિરે જવા માટેના રોડમાં જ અલગ ફિલિંગ છે. તમે જુઓ ખાલી આમ ખાલી ઇમેજિન કરો કે બધી બાજુ કેવું હોય આમ હરિયાળી હોય ને વચ્ચેથી તમે જાતા હોય. આ હા હા હા. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે જો મઢડા પહોંચી ગયા છીએ, સોનલ ધામ. તો આ મંદિર છે જઈ રહ્યું. હવે આપણે અહીંયા બાઇક પાર્ક કરી દઈએ અને પછી જઈએ આપણે થોડાક દર્શન કરવા માટે. તો આપણે અહીંયા બાઇક છે ને છાયામાં ક્યાંક પાર્ક કરી દઈએ. અહીં છાયામાં પાર્ક કરી દઈએ. જોજો જોજો, એમ ન રખાય, એમ ન રખાય. તમે ઘોડી મારીશો એટલે ડાયરેક્ટ ઓલા મડી જાય. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સોનલ ધામ. જો અત્યારે સોનલ ધામ પહોંચી ગયા છીએ. આ મંદિર છે અને અહીંથી દર્શન કરી અને પછી ડાયરેક્ટ અમારે નીકળવાનું છે પોરબંદર. તો અહીંયા દર્શન પહેલાં કરી લઈએ પછી નીકળીએ પોરબંદર માટે. હા જો પહોંચી ગયા મિત્રો. જ આ મંદિરે પહોંચી ગયા છીએ અને આજે તડકો ન લાગે ને, કદાચ ભીડ હોય ને અને તડકો ન લાગે ને એની હાથું આ ફિટ કર્યું છે એટલે અહીં વાંધો ન આવે. જે આ મંદિર છે મિત્રો અત્યારે મઢડાથી આપણી આગળ જે આ બે ભાઈ જાય છે ને આપણે એની ઘરે જઈએ છીએ. હવે એ કોણ છે તો કે એ જેકભાઈના સબસ્ક્રાઈબર્સ છે. તો એ અહીંયા મળી ગયા હતા. તો એ એમ કહે છે કે ભાઈ હવે ચા પીવા તમારે ઘરે આવવું જ જોઈએ. અને અમે અમારે જ્યાં પોરબંદર જવાનું છે ને એ એમના ઘર પાસેથી જ જવાનું છે. તો એણે એમ કીધું એક કામ કરો, ઘરે ચા પીએ અને પછી મારા ઘર પાસેથી ડાયરેક્ટ નીકળી જાઓ. તો અમે કીધું વાંધો નહીં, અમે તડકો છે મેં કીધું થોડીક વાર રેસ્ટ થઈ જાય. તો હવે અત્યારે અમે જઈએ છીએ એમના ઘરે અને ત્યાં થોડીક વાર ચા પાણી પીશું અને પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળી જવું પોરબંદર માટે. ધીરી એકજો નગર વાહે ભરાઈ રહે બધું. તો મિત્રો અત્યારે પાણી આ ગાડીમાં કેવું પાણી હોય ને એટલે મૈરા સમજી લેવાનું. ટાટિયા બાટિયાનું વાહે ઠાઠું ને વાહન બધું ભરાઈ રહ્યા, કારણ કે વાહે કાંઈ આવે જ નહીં, ડાયરેક્ટ ટાયર જ આવે. એટલે પિચકારી છે ને ડાયરેક્ટ માથા સુધી આવે અમારી 900માં. એટલે આમાં છે ને એ ધ્યાન રાખવું પડે. છોકરાઓ બધા ઊભા જો રાહ જોઈને અહીંથી ગયા હતા ને તો એની અવાજ સાંભળ્યો હતો એટલે પાછા રિટર્ન જાય ને એટલે બિચારા રાહ જોઈને ઊભા ટાટા કરવા હાટું. આ તમારો બધાનો પ્રેમ છે જે અમે કમાણા છીએ. હવે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ મારી દો, થોડાક પૈસા કમાવો. તો મિત્રો જો આ આપણા ફોલોવરનું ઘર આવી ગયું છે. તો હવે જો અહીંયા આપણે થોડીક વાર રેસ્ટ કરશું. આ ભડકે નહીં તો સારું એની. અને બીજું બધું તો માં કે માં ફેડી શાંત બેબી શાંત, શાંત બેબી શાંત. આમ ભાઈ અહીંયા જ મૂકી દો, અહીંયા જ મૂકી દો.
આનું કન્સ્ટ્રક્શન એવી રીતનું કર્યું છે કે આ પિલોર મૂકી એટલે ને આની ઉપર કંઈ માળ બનાવે ને બીમ ટૂંકમાં આનો જો આ ગોડાઉન થઈ ગયું ને ઉપર કદાચ ભવિષ્યમાં માળ બનાવો હોય ને તો બની શકે. જો સ્ટ્રક્ચર એવી રીતે ઊભું કર્યું છે આખું. આ ગોડાઉન છે ને અહીંથી જો ડાયરેક્ટ વાડી અહીંથી લઈને સીધું અહીં ભરી દેવાનું. ડીઝલ હા ઓકે ઠીક. આમાં માંડવીને બી ભરવાના ભાઈ જમીન બહુ વધારે છે ભાઈ ને એટલે ડાયરેક્ટ હા કેમ ભરીને લાવવું પડે એવું છે. આ જો બી હા એટલા ખાલી કરી નાખ્યા નથી શિયાળ ભાઈ હજી વાવવાની છે ને. હો ભેંસ માતા ભાગો રેડી ઢળી ગયા તા હવે હાલો હેપી છે ને મળીએ પાછા. થેન્ક યુ. પાકું હાલો થાય ભેગા પાછા મળીએ. હો મળીએ. ડન ડાબી બાજુ હા ડાબી બાજુ ઉભા રહેજો, નીકળતા નહીં, ખટારો આવે. તો મિત્રો અહીંયા મઢડાની અંદર જે આપણે જેકભાઈના સબસ્ક્રાઈબર્સ હતા ને એની ઘરેથી અમે અત્યારે નીકળી ગયા છીએ અને એમણે અમને અત્યારે નવો રસ્તો બતાવ્યો હે બાબરા થઈને ને જઈને. તો એ કે એ ટૂંકો પડશે, નકર અમે માધવપુર જવાના હતા અને માધવપુરથી ઓલું થવાનું હતું. મારી ગાડીમાં એર આવી ગયો લાગે છે મિત્રો, લીવર નથી લાગતું. 2 મિનિટ ઊભા રહેજો, ગાડીમાં એર આવી ગયો. મિત્રો જો આ ગાડી છે ને આખી અહીંયા સુધી ભરેલી છે. એક વસ્તુ યાદ રાખવાની, કોઈ દી છે ને ગાડી ફૂલ નહીં કરાવવાની, કારણ કે ગાડી છે ને તમે ફૂલ કરાવો ને એટલે કેવું થાય ખબર, ગાડીની અંદર એર આવે. હો મજા. કેમ છો મહાદેવ? રાજકોટ. હા આજે પોરબંદર. હા અત્યારે તો આમના મિત્ર ત્યાં જવાનું છે એવું છે. હા હા ભલે. હે કયું ઓલું બુલેટ? એ 650 સીસી. આ 1000 સીસી. ભલે હાલો મળીએ. તો મિત્રો અત્યારે જે આ કારમાં જે લોકો મળ્યા હતા ને એ અમને પૂછતા હતા કે ભાઈ તમારે સ્ટેનું ન થયું હોય ને તો તમે અમારી ત્યાં એમની વાડી છે ત્યાં આવી જાવ એવી રીતે, કે અમારી વાડી આવી જાવ એવી રીતે. સ્ટેનું થઈ ગયા છે પણ અમારે ઓલરેડી સ્ટેનું થઈ ગયું છે. જેકભાઈના કોઈક મિત્ર કે કોઈક સબસ્ક્રાઈબર છે એમના ઘરે રાખ્યું છે. પણ એક મેઇન વસ્તુ એ છે કે આજે તમારા લોકોનો પ્રેમ છે ને એ અમને છે ને આવી રીતે આગળ વધવા માટે કેવું છે કે આમ પ્રેરણા આપે. અત્યારે કેવું થાય કે માની લો એ ભાઈ સામેથી એવું કીધું કે અમે તમારી સ્ટોરી જોઈ હતી કે હવે તમે પોરબંદર જાઓ છો, તમારે રહેવાનું થઈ ગયું કે નથી થયું એવી રીતે એમ. હવે એ કેવી વસ્તુ છે ખબર છે કે ભાઈ અત્યારે હવે એવું લાગે કે અમે એકલા નથી એમ. કે તમે વિચારો આવી અનનોન પ્લેસ ઉપર આવા એકલા રોડ ઉપર એ લોકોએ અમને એવી રીતે પૂછ્યું કે અમે તમારા વિડીયો જોયા છે, તમારે જો રહેવાની સગવડ ન થઈ હોય તો અમે તમને અમારી વાડીએ તમને સ્ટે અપાવડાવી દઈએ. એટલે આનાથી કેવું ખબર, અમને આમ બહુ હિંમત આવે એમ
કે ભાઈ નકર કેવું થાય, ઓલી બીક લાગી એમ કે ભાઈ આખું ગુજરાત આપણે આમ કેમ એકલા ફરશું ને કંઈક થાહે ને અડચણો આવશે તો શું કરશું ને આમ ને તેમ ને એવી રીતે. પણ આ લોકો જે આ પ્રેમ આપે છે ને એની લીધે કેવું કે અત્યારે એમ થાય કે અમારી આજુબાજુમાં કોઈક અમારા ને અમારા લોકો છે, એટલે કેવું થાય કે બીક ન લાગે. અને આ બધાને બહુ ધન્યવાદ કહેવાય કે ખાલી સોશિયલ મીડિયા મારફતે માની લો અમને ઓળખે છે તો બી અમને એ રીતે ઓફર કરે કે ભાઈ તમે અમારી અહીંયા ઘરે આવી જાઓ એવી રીતે. એ બી બહુ મોટી વાત કહેવાય ને. આ લોકોનું દિલ બહુ મોટું કહેવાય કે અનનોન માણસને મતલબ કે આપણે અમારા સિર્ફ ખાલી ફોલોવર્સ છે તો બી એમને રોકાવા માટે ઓફર કરે છે. એટલે આ પ્રેમ છે ને આ બહુ અમે એમ થાય કે શું કહેવાય બહુ જાજુ બધું કમાઈ લીધું એમ. આ પ્રેમ કમાવો ને બહુ અઘરી વાત છે, બહુ અઘરી વાત છે. તમે ફોલોવર્સ કમાઈ લ્યો, તમે પૈસાય કમાઈ લેવો બધુંય, પણ આવી રીતે રેન્ડમલી લોકો આવીને તમને પૂછે કે ભાઈ તમારે રહેવાનો સ્ટે નો થયો હોય તો અમારી ત્યાં આવી જાઓ, અમારી ત્યાં આવી જાઓ. આ જે વસ્તુ છે ને હા એમ થાય કે અમે જંગ જીતી લીધી એમ. જે અમને પ્રેમ મળ્યો છે ને એ તો બસ બધાને એવી જ વિનંતી છે, આવો પ્રેમ દીધે રાખો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, વિડીયોઝ જોવો અમારા, અને બસ તમે ખાલી પ્રેમ આપ્યો ને એમાં અમે દુનિયા જીતી લીધી છે. જો મિત્રો અત્યારે આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે. ધોઈ છે રોડ ઉપર જો એની ટૂંકમાં રાહ જઈને ઊભા થાય એવી રીતનું છે. અહીં જ રહેવાનું તમારે? બરોબર બરોબર, ભલે મળીએ હાલો પાછા. હો